દાદીમાની આજની વાર્તા છે ને એક માણસ હતો ને તે બધા પરિક્રમા કરે ને તે રોજ જે ચોખ્ખું કરે કાંકરા ગટલા બધું પણ ઈસાઈજી પછી કરતા કરતા આવે ને તો એના માથે હાથ ના મૂકે. પછી એક દિવસ એને એમ થયું કે લાઈને હું ગુરુજી પધારે છે તો હું સરસ ચોખ્ખું કરું. પછી ગુસાઈજી માથે હાથ મૂકી શકતે છે દરરોજ મારા હાથે માથે મૂકતા અને આજે કેમ માથે હાથ મૂક્યો? કારણ કે છે કે રોજ તું લોકોને માટે પરિક્રમા કરતો હતો, આજે તે મારા માટે પરિક્રમા કરી અને ચોખ્ખું કર્યું એટલે તું મારો થઈ ગયો. એટલે એને લઈને લીલામાં લઈ ગયા, હાથ કરી લીલામાં લઈ ગયા એને. એટલે એનો બોધ શું આપવાનો? એનો બધાએ શું કરવાનું એ વાર્તા સાંભળીને? સારા કર્મો કરવાના. સારા કર્મો કરે તો ભગવાન લીલામાં કરવા લઈ જાય, બરાબર ને? ભગવાન ખુદ હાથ પકડે. સરસ સરસ, ફાઇન, ગુડ.